નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જાંબુઘોડાના ઝરણ ફળિયા ખાતેથી પશુઓ ભરેલા ટેમ્પાને જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડ્યો હતો. બોડેલીના ગોકુળભાઈ પરવારને માહિતી મળી હતી કે બોડેલી તાલુકાના બામરોલી બાજુથી શિવજીપુરા થઈને 20 જેટલા મૂંગા પશુઓ ભરેલ ટેમ્પો પસાર થનાર છે, જેના આધારે ગોકુળભાઈ પરવારે જાંબુઘોડા તાલુકાના જીવદયા પ્રેમીઓને આ જાણકારી આપી હતી. ત્યારે જીવદયા પ્રેમીઓએ જાંબુઘોડા તાલુકાના પુલ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવ્યો હતો. ત્યારે ટેમ્પો ચાલક ભાગી છૂટવાનો પ્રયત્ન કરતા જીવદયા પ્રેમીઓએ ટેમ્પો ચાલક અને તેના સાથીદારને ઝડપી પાડ્યા હતા. બનાવની જાણ જાંબુઘોડા પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટેમ્પો તેમજ તેના ચાલક જીગર અલી મકરાણી અને મોહમ્મદ હનીફ મકરાણીને ઝડપી પાડ્યા હતા. જીવદયા પ્રેમીઓએ 11 ભેંસો તેમજ 9 પાડા મળી કુલ 20 મૂંગા પશુઓને મુક્ત કરાવ્યા હતા. પોલીસે 7.65 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.